તેનું શરારત શીખાવા મેનું નેતા ઉલોહા ફરી ગાડી એવો ખાલી ક્લચ કરી લીધો તો એમને જઈજો. ઈ તો ગાંડાની વાતો છે. એમ થોડા દાળ ભાત નથી દૂધ બને. તો જવાની તેરી મુझको पागल कर गई रे रात में तेरी बैठे बैठे रात गुजर गई रे. ભાઈ સાહેબ 1 નંબર. આમ જો અહીંથી તમે વ્યૂ જો ખાલી પટ્ટીએ પટ્ટી જો. જોયું મિત્રો, મજા આવે ને? આવું તમે પણ કર્યું હશે તો હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એક નવો વ્લોગ ઉપર તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે જવાનું છે આપણે ગોપનાથ મહાદેવના મંદિર દર્શન કરવા માટે. અને ભાઈ આજે છે ને ભાઈ રેલેનનો 12મો દિવસ છે ભાઈ. તો મસ્ત મજાને આપણે જાઉં અને 12મા દિવસે અને આમાં છે ને આજના વિડીયોમાં ઓલું મૂકશું આપણે 12 દિવસનું જે શિવાલય ગયા ને એનો જે અવાજ હતો ને એ બધા મિક્સ કરીને અને આપણે મૂકશું આપણે મસ્ત મજાનો. અને બાકી તો આવું ન્યાજ મળું તમને. બાકી જે એક બધું છે જાય વાફડો છે હારિયા સારું ભાઈ ભેગા આવે અને અમે બે જાઉં. કેમ છે વાગીને મોયડો પહેરાવ્યો? હા ઘૂઘરો હે. વાહ ઘૂઘરો પણ શોખીનો. હા એ વાળ બાંધ નાઈ તો નથી તૈયાર થયો છે એ. તો હાલો અમે એને ફટાફટ નીકળી દર્શન કરવા માટે. ભાઈ આજે વાતાવરણ સારું હોય, વાંધો નથી. ચાલો તો ગાડી કાઢીએ મસ્ત મજાની અને પછી નીકળીએ. ચાલો કન્ટિન્યુ જોઈ રાખો. અને આ બાજુ ગોઠલે આવે જો. હા બળદગાડું બેલગાડા આ રહા હે દેખો. તો ચાલો અમે હે ને જરીક જઈ આવ્યો ગોપનાથ, હું નારુભાઈ, બરોબર? હાલો. એ અવાજ બેસી ગયો લાગે. બોર પડ્યું ને અવાજ બેસી ગયો. ચાલો અમે છે ને ફટાફટથી નીકળીએ. ઇલેક્ટ્રિક ટ્રેન આવે છે, જો તમે બતાડો તમને વ્યૂ. ખાલી તમે જોજો કેમ કરતી નીકળશે. જો કાંઈ નક્કી ન કહે ભાઈ, નિરાતે જતી હોય. એનું કારણ છે કે અહીંથી હે ને સ્ટેશન બાજુમાં ના જાય તો કાંઈ કાં જો. જોયું તમે કેમ જાય? બાકી જો આ માલગાડી છે, માલગાડી જો ભાઈ. એટલે મસ્ત મજાની માલગાડી જાય છે અને હવે ધીરે ધીરે આપણે જાય, બરોબર? એટલે ઉપરથી માલગાડી નીકળે. આપણા અંદર પુલિયા અંદર છે ને ભાઈ ખડકવાનું છે. એટલે એને કેવું કોઈ ને એ તમે આવો અવાજ આવે ખબર? પાવા મારે પી 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 એવું પાવા મારે અવાજ આવશે. જો આપણે ખાલી અંદર જઈએ પુલિયામાં અને પછી પાવા મારી. જો તમે ખાલી મારે જોડાય રાખો. જો જઈ જુઓ ખાલી કેમ દેખાય ખાલી. તેનું શરારત શીખાવા મેનું નેતા ઉલોહા ફરી ગાડી એવો ખાલી ક્લચ કરી લીધો તો એમને જઈજો. હા જોજો આગળ પાવા મારું જોજો ખાલી તમે. જોયું મિત્રો, મજા આવે ને? આવું તમે પણ કર્યું હશે તો ચાલો આગળ થોડા નીકળી. આ તો ભાઈ હવે આવડી ગયું. બાકી પેલા અમે આમાં શૂટ કરતા, આ પડઘા પડે એવો અવાજ સાંભળો છો ને તમે? હું પેલા પુલિયામાં આવી અને પછી વિડિયા શૂટ કરતો, સમજ્યા? એટલે એ બધી વાતું હે. ચાલો તમને સીધો ગોપનાથ જઈને મળું.
હાલવા મીડા છે ને જો ગાડી છે ને જો મૂકી દીધી જુઓ તમે તો ગાડી છે ને અહીંયા મૂકી દીધી છે અને ત્યાંથી આપણે હાલવા મીડા અને ભાઈ ખરેખર થોડો ઉપર આવ્યા ને તો કાનમાં છે ને ઓલું થઈ ગયું આમ ધાક પડી ગઈ કારણ કે ઠંડુ વાતાવરણ છે ને ઉપર એટલે એવું થાય છે મને હવે જીવ છે કે નહીં કે ખબર નથી પડતી પણ મને એવો અનુભવ થાય છે એક અહીંયા થયું ને એક ગીરના ચડતા હતા ને ઓલી ડોલીમાં બેઠા હતા પછી ચડતા હતા ઉતર્યા ને ત્યારે એવું થયું પાછું આ જ થયું હોય બાકી એમ કોઈ દી થતું નથી પણ આ જ થયું છે આ વાતાવરણ ઠંડુ હોય એટલે હોઈ શકે મિત્રો નીચે છે ને આપણે ગાડી મૂકી દીધી છે નીચે તમને કીધું ને અને પછી છે ને જો અહીંયા છે ને હું બહુ આવતો પહેલાં અત્યારે આવું છું પણ પહેલાં એટલો છે ને આમ ઓરિજિનલ પહેલાં છે ને હું આથી હાલીને આવતો ત્યારે જો આ છે ને જૂની સીડી જો આ આખી જૂની સીડી છે ભાઈ હું છે ને અહીંથી ચડી ગયેલો હું સીધો એટલે એ બધી વાતું હોય અને ખરેખર તો ગાડી કરતા ને હાલીને વધારે મજા આવે તમે હાલીને આવો ને આખો અનોખો આનંદ આવે જુઓ તમે ખાલી આખો પહાડ જુઓ આ બધું ભાઈ કોતરીને બનાવેલું છે અને આગળ જુઓ બહુ જાજુ કોતરીને બનાવેલું છે તમે તમને આગળના વિડીયોમાં બતાડ્યું હતું બરાબર ન જોયું હોય તો જોતા આવજો ગોપનાથ આપણે ઘણીવાર આવ્યા હોય તો હાલો હવે અહીંથી ને હાલીને જવાનું હોય અત્યારે થોડા દોડ્યા ને તો થોડોક શ્વાસ ચડી ગયો એટલે ધીમે ધીમે પડ્યા જાઉં અને હાલીને ચડવાનું છે તો ભાઈ અત્યારે નારિયેળ વધારવા આવી ગયા છે મસ્ત મજાના નારિયેળ વધારે આવી જાય ને પછી અંદર જાઉં દર્શન કરવાનું એટલે જ નહીં ને તમને દર્શન કરાવે મસ્ત મજાના તો હાલો અત્યારે નારિયેળ વધારી લઈ અને પછી તમને મળીએ તો ભાઈ મંદિર અંદર વિડીયો ઉતારવાનું મનાય છે જો આ તમે ખાલી દિવાલ જુઓ તમે આ દિવાલ છે જો અમે એને પ્રદક્ષિણા કરવા આવ્યો અને પાછું વિડીયો ઉતારી મસ્ત મજાનું આ ઉમરો મારતા હોય મસ્ત મજાનું જો બધું આખું સોનાની કવર ચડાવેલું આગળ મને હે વિડીયો ઉતારવાની એટલે એ બધી વાતો ચાલો દર્શન કરી તમને મળું મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને વિડીયો ઉતારવા અંદર મને હતી વિડીયો અંદર નથી ઉતાર્યો અને આ બધું જો બની ગયું અને પહેલાં આવ્યા ત્યારે જ બનતું હતું બાકી જો મસ્ત મજાનું આખું જો હું ભોજના લઈ છે કદાચ પણ જોરદાર બની ગયું છે એ તો હું બાપુને પૂછી લઈ હું કારણ કે બાપુ છે ને અત્યારે ફ્રી ન હોય ત્યારે છે ને ફ્રી હોય ને ત્યારે આપણે પૂછી લઈએ હું ઘણી વાર અહીં આવતો હોય વિડીયો ન ઉતારું કારણ કે ભાઈ વિડીયો ઓલરેડી બની ગયો હોય એટલા માટે વિડીયો ન ઉતારતો હોય બાકી જો અહીંયા જીસીબી છે મસ્ત મજાનું મને સાંભળે ને તેદુંનું જો આ જીસીબી છે અને બાપુ એને ઉથમું ઉતારે સમજે ઉથમે આમ રિવેસમાં ઉતારે આ તળ જોજો ખાલી તમે વિડીયામાં જોઈએ છે આગળ એવા તળ છે તો હાલો સીધા આપણે નીચે ઉતરીએ કારણ કે ગાડી છે ને નીચે પડી છે અને પછી ત્યાંથી આપણે નીકળી જાવ અમે ભાઈ જો અહીંયા છે ને પવન સરખાનું કામ ચાલુ છે જો આ હેઠે 3 પાખિયા રાખ્યા ને એક જ ફેરામાં લગભગ ચડાવી દે જો એટલે 3 છે ને આમ ફિટ કરીને રાખ્યા છે અને હવે છે ને ચડાવી દે એવું લાગે છે બાકી તમે પવન સરખા હજી છે ને ભાઈ થોડું છે ને વાતાવરણ ઓલું ધૂંધળા જેવું હોય બાકી તો છે ને વ્યૂ આવે શાનદાર ભાઈ આ ગોપનાથની ઢીંગી ધરતી ભાઈ મજા જ એવા તમે જેટલી ઘણી રોકો આ છે ને ભાઈ પબ્લિક છે બહુ જાજુ છે ભાઈ દુનિયાનું પબ્લિક છે તમે જુઓ ને હજી ને ઓલી બાજુ ગયા ને ત્યાં ધોમ પબ્લિક હતું બરાબર ને ભાઈ આ લોકેશન ખાસ જો ફોટા પાડવાનું એક અહીંયા છે અને બીજું ઉપર છે આગળ પવન ચરખી પાસે જ્યાં દેખાય ને ટાવર જ્યાં પવન ચરખા પાસે ત્યાં છે લોકેશન બરાબર મસ્ત મજાનું તો બે જગ્યા છે મસ્ત મજાનું ભાઈ ખરેખર બહુ આનંદ કર્યો મારું ભાઈ નીચે વાઈટ જોવે સારું એકવાર દોડ્યા પછી ભાઈ એને બ્રેક ખોલી ગાડીની પાછળની ગાડી આવતી હોય ભાઈ રવિવાર છે ને ફૂલ ટ્રાફિક છે અને પાછળની ગાડી આવે પવન નીકળો ને છાંટા આવે ને હે તમે જોઈ શકો ભાઈ છે ને આમ દોડો ને પવન તમને કહેવી નાખે ફગવી નાખે એકદમ એટલો પવન હે અને અવાજ ભાઈ છે ને થોડો આવતો બાકી પવન જ આવતો મને એવું લાગે એટલે એ બધી વાતો હે બાકી જો અહીંયા પાણી પડે જો દેખાડું તમને હાલો ન્યા જઈને દેખાડો અહીંથી હું છે તો મિત્રો કે કાના મજામાં તો ભાઈ મસ્ત મજાનું છે ને અહીંયા ને પાણી પડે જો આ પથ્થર આખું જો આખા કાપીને બનાવે છે ને એમાંથી ભાઈ પાણીના ટપકિયા પડે ભાઈ તમને નહીં દેખાય કારણ કે એના માટે હરખું જોવું હોય ને જો આ ભીનું ખાલી દેખાય બાકી જે ટપકિયા પડે જે ઝરણા પડે ને ભાઈ એ તમને તમારે જોવું હોય ને તો અહીં ધક્કો થાય જે ઝરણા બરણા ને એ બધું હું તમને નિરાયતે બતાડી પણ આમાં નહીં બતાડું એટલે આગલા વિડીયોમાં નહીં બતાડું પણ નિરાયતે હે તાર હાવ નિરાયત હોય ને ત્યાં બતાડીશ એટલે તમને પણ ખ્યાલ આવે અને અહીંયા રખડો આવું ને તો મજા આવે તમને ખરેખર લોકેશન હે જોરદાર ભાઈ
હું તો ભાઈ હે ને મોટો થઈ ગયો રીનકાથી લઈને મોટા લગી ભાઈ હે ને 20-22 વર્ષ સુધી મેં અહીંયા બહુ આવ્યો, ખૂબ આવ્યો એમ સમજ્યા. પેલા હાલીને આવતો ને હવે ભગવાન દયા સાઈડ ગાડી લઈને આવું ને હવે ભગવાન દયા સાઈડ 4 વ્હીલ લઈને આવું છું. એટલે ધીમે ધીમે બધું હે ને પ્રગતિ થાય. હે એમ અટાણ ગાડી આવે દાતા હારે એનું કંઈક કરીને હે મિત્રો એક પછી એક ગાડી એને આવવાની ચાલુ જ છે ને અમે હે ને કાનકા કરી ગાડી રાખી દીધી ને બધું આમ અંધાર્યો હોય વરસાદ ભાઈ બાકી નહીં આમ જો ચારે વાહું ત્યારે વાદળા અંધાર્યા છે. હાલો નીચે જાય અને પછી ત્યાંથી ગાડી લઈને અને ખચકાવી. તો ભાઈ અમે અમારી ગાડી એને શૂટ કરી લીધી છે અને બાકાજી કી બોલ થઈ જાય અને ભાઈ એવી મજા આવે વાત કરવાનું ઊભું રહેવું પડ્યું હતું. અહીંયા આમ કોરો કોરો રસ્તો છે અને ભાઈ બાગા ધબા કરતી ગાડી જાય ભાઈ. ખરેખર તમારે બહુ બ્રેક રાખવી પડે નકર તમારી ગાડી છે ને હાથ જઈ નો રહીએ સમજ્યા. એટલે એ બધી વાતું છે. હાલો અમે કાંઈ ગા ને ગાડીએ પૂગીએ ફટાફટ. ભાઈ ઓલું ગીત લખ્યું ને ભાઈ કે મસ્ત જવાની તેરી મુझको પાગલ કર ગઈ રે હાથ મેં તરી બેઠે બેઠે રાત ગુજર ગઈ રે હા મસ્ત જવાની તેરી મુझको પાગલ કર ગઈ રે અહીંયા બેઠા બેઠા હર રાત ગુજર ગઈ રે. એ ભાઈ ગીત છે ને ખરેખર આના ઉપર લખવાની જરૂર હતી. અહીંયા બેઠા બેઠા કેમ રાત ગુજરી એટલે દી અહીંયા ગુજરી ખબર વયો જાય ને કે ખબર ન પડે સમજ્યા. એટલે એ બધી વાતું હોય કેમ સમય જાય ને એ કંઈ ખ્યાલ ન રહીએ અને ભાઈ મજા આવે છે ભાઈ સાહેબ 1 નંબર. આમ જો અહીંથી તમે વ્યૂ જોવો ખાલી પટ્ટી જો હજી તમને હે ને ભાઈ જો અહીંથી આ ઉપર તમને બતાડતા ભૂલી ગયો એને ત્યાંના શોટ લેતા ભૂલાઈ ગયા બાકી તમને મસ્ત મજાનું બધું દેખાડો. એટલે ભાઈ હાલો હવે છે ને આપણી ગાડી જો અમે જ પડી છે સમજ્યા. એટલે ત્યાં પૂગીએ ગાડીએ અને પછી છે ને આપણે ઘર બાજુ નીકળી સીધા. આ ગાડી વાત બહાટી બોલતી જાય ઓહો મજા ભાઈ બહાટી બોલતી જાય એ બધી વાત છે. એટલે ભાઈ હવે ગાડી આપણે ધીરે ધીરે હાંકતા હતા પણ હવે થોડીક હે ને આમાં બહુ ભગાડાય નહીં બહુ ઉતાવળી ન કરાય. આમાં ધીરે ધીરે પડી જવું હોય પડે જવું પડે નકર આમાં કંઈ હે ને ભાઈ ગાડી ગમે એવી તમે બ્રેક હોય ને ઢોળીને તમને હેઠા નાખી દે સમજ્યા. એટલે એ બધી વાત છે. હાલો હું હે ને નીચે ઉતરીને અને પછી તમને મળું કારણ કે ભાઈ ચાલુ ગાડી હે ને બહુ વિદ્યા ન બનાવાય. આ તો ભાઈ સીધો પાટ આવ્યો હતો ને ત્યાં બનાવ્યો કોઈને કહેતા નહીં હો. હા તો ભાઈ મસ્ત મજાના દર્શન કરી અને નીચે આવી ગયા ભાઈ. ખરેખર જ બહુ મજા આવી આમ જુઓ તમે માથી જો અહીંયા આવ્યા શેર અહીંયા લગી એટલે એ બધી વાતું હોય. અને જો આ બાજુ હોય ને આ બાજુ ઓયડી છે અહીંયા ને તમારે કંઈક 20-30 રૂપિયા દેવા પડે પણ એ કંઈ નડે નહીં ઉપર જવા માટે. એ હમણાં જ ચાલુ થયું છે ભાઈ. ગાડીઓવાળા પાસે 20 રૂપિયા લે 4 વ્હીલવાળા પાસે કેટલા લે ખબર નથી ચાલી દે. આ 4 વ્હીલવાળા હોય ને આગળ ચાલી દે તો એ બધી વાતું હોય. બાકી તો મજા આવે ભાઈ તો મજા આવે ભાઈ. ભાઈ જે નીકળતા જાય વ્લોગિંગ કરું ને એટલે બધે રાઈડું નાખતા જાય. આમાં ભાઈ ઘણા ઓળખે હમણાં એક આવ્યા હતા આડા ન કે હમણાં ભટકાતા સમજ્યા. એને કીધું ગોર બાપા એટલે આમ મજા આવે એમ કે ના ભાઈ આપણે કોક તો ઓળખે 2 લાખમાં જે વિડીયો ગયો ને બરોબર ગયો સમજ્યા. એટલે એ બધી વાતો છે. તો ભાઈ અમે આવતા હતા વરસાદ ચાલુ થઈ ગયો હવે ભાઈ ખરેખર. અહીંયા પુલિયા પાસે વાંધ પગવા દીધા હવે થોડોક ધીરો રહ્યો છે અને હવે પછી અહીંથી પાછા અમે નીકળશું. બાકી તો પલરી ગયા ગારું વાળ બધું વિખાઈ ગયું. અમે ઉપરથી ધીરે ધીરે ઉતારી કારણ કે વરસાદ વધારે ને ભાઈ વાહનની ટ્રાફિક એવડી એટલે ગાડી ધીમી જ હાંકવી પડે. અને પાછો આ રોડ હે ને ભાઈ શેર લગી બની ગયો છે ઉપર લગી. ઉપર તો જો કાચો હે પણ વાં ઓલું મેં તમને બતાવ્યું ને ટિકિટનું અને આ લગી ને ભાઈ ડામર પટ્ટી હા બની ગયો. વચમાં તો RCC રોડ છે એટલે એમાં કંઈ બાકી ન રહે જોવા પણ ન હોય.
એટલે એમાં હાવ ધીરે આંકવી પડે, કારણ કે વાહન ને હમો ભટકી જાય ને તો બ્રેક મારી અઘરું પડી જાય, કારણ કે ઢહડીને તમને ત્યાં લગી ખોઈ દે. આરસીસી રોડ મૂકે કાકો, એટલે હમણાં રોડ બોર્ડ ને બધું કામકાજ સારું થઈ ગયું. હવે થોડોક વરસાદ રહ્યો હોય અને હવે નીકળશે સીધા ઘર બાજુ. અને બીજું તો મારે તમને શું કહેવું હતું, દર્શન કરવાની ભારી મજા આવી. ઉપરથી સીન લેતા ભૂલાઈ ગયો ને ફૂલ અફસોસ છે. અને પણ પાછા જાઉં ને ત્યારે લઈ લેવું ભાઈ, કારણ કે ભાઈ એક બાજુ હે ને વરસાદનું અંધારું થયું હતું ખરેખર, અને વરસાદ આવ્યો ખરી. એ તો અમે ત્યાં ઘડી છે ને ઊભા રહી ગયા તો વાંધો ન આવ્યો, એટલે વચ્ચે ઊભા રહી ગયા એક જગ્યાએ, એટલે વાંધો ના આવ્યો. બાકી તો આખે નાય જ રહે. જોકે આ ટી શર્ટ બીશર્ટ ને બધું પલળી ગયું અટાણે. તો હાલો સીધા ઘરે જાય અહીંથી ને પછી ત્યાં ઘરે જઈને પછી તમને હે ને કહું થોડું ઘણું બીજું. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરતા આવ્યા ને પાછા ઘરે આવી ગયા. અને જો જીવામાં આવ્યા કેટલા વર્ષો પછી આવ્યા કા? અમારા જીવામાં એમ કેજે. હા અમારા જીવામાં બરોબર, કેટલાય વર્ષ પછી આવ્યા. હવે હાલ તો છે કા કે દે તો કે દે આવ્યા હતા એકાત્રે 2 દી આવું ને કે કેટલા વર્ષે આવ્યા. ના ઓલી તમે દૂધ બનાવતા આવડે તમને? ઓલું ઉમાંથી કયો મિક્સિંગ નહીં, મિક્સિંગ નું કેમ વાત તમે કયો છો? હું ઓલું દાળ ભાત માંથી તમે દૂધ બનાવી દો ખબર હે વાત? હા ઈ તો ગાંડાવની વાતો છે. એમ થોડા દાળ ભાત માંથી દૂધ બને. એ બધી વાતો ભાઈ ખરેખર અમે બહુ જીવા મારે બહુ મસ્તી કરું એને એમ કહું જીવા મામા એમ કહું એટલે સ્ટોપ કરી દો વચમાં. એટલે એ બધી મસ્તી અમારે હાલતી હોય. અને ભાઈ ખરેખર તો બહુ મજા આવે, કારણ કે ભાઈ બધે ઓળખીતા હોય ને એટલે મજા જ આવે. તો હાલો મારે હજી છે ને એક વિડીયો શૂટ કરવો છે મસ્ત મજાનો કોમેડી, અને એ પણ જો છે ને આ પડીકામાંથી તમે છે ને એ છે ને વિડીયો જોવા માટે તમારે છે ને ભાઈ સર્ચ કરવું પડે મિસ્ટર દવેભાઈ, એને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને મળી જશે. બાકી તો ભાઈ તમને બતાડું હું છે ને ક્યાંથી દર્શન કરી અને પાછો આવ્યો છું. જો તો વાહ હતો અને ત્યાંથી પાછો અહીંયા આવ્યો. આપણું મકાન છે, જો આ મકાન છે બરાબર, આ મકાન છે અને આ આપણું ફરાયું છે. જો આ ફર્યું છે એટલું. અહીંયા દુકાન છે, આ દેખાય ને જો ઓકે આ દેખાય દુકાન છે. એક લીંબુડી છે મસ્ત મજાની. બાકી તો જો મસ્ત મજાનું ફર્યું છે. પણ એ ફરિયામાં હોય ને અહીંયા બુલેટ કે 4 વ્હીલ કે એવું પડ્યું હોય ને તો આમ મસ્ત લાગે, ન લાગે? એટલે ટૂંક સમયમાં. અને ભાઈ જો વાંથી દર્શન કરીને આવ્યો હોઉં ભાઈ ફૂલ મજા આવી ભાઈ વાત પૂછુંમાં. તો ભાઈ ચાલો મળી પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ.